હાય ગાઈઝ, આપણે અલગ અલગ ચીક્કીઓ બનાવીએ છીએ. તો આજે થયું કે તમારી સાથે મારા ઘરમાં બનતી જે મમરાની ચીક્કી છે એ હું કઈ મેથડથી બનાવું છું. અને ઘણી વખત આ બનાવતી વખતે ઘણી નાની મોટી ભૂલો થતી હોય છે, તો એ ભૂલો પણ બતાવીશ અને ભૂલો ન થાય એમના માટે શું કરવું એ પણ હું તમારી સાથે શેર કરીશ. તો એમના માટે સૌથી પહેલાં તો આપણે અડધું બાઉલ ભરી અને ગોળ લીધો છે. ગોળ તમે કોઈ પણ લઈ શકો છો. અત્યારે મેં દેશી ગોળ લીધો છે. આપણે કોઈ સ્પેશિયલ ચીક્કી માટેના ગોળની પણ જરૂરિયાત નથી. અને હવે એકદમ સરસ શાઇનિંગ માટે થઈ અને 1 ચમચી જેટલી આપણે એમની અંદર ખાંડ ઉમેરી દઈશું અને 2 થી 3 ચમચી જેટલું પાણી નાખી દઈશું. અને હવે આપણે આ મિશ્રણને એકદમ સારી રીતે કૂક થવા દેવાનું છે. અને જુઓ, ખાંડ નાખવાથી બિલકુલ જે બજારમાં મળતી ચીક્કી છે એમના જેવી શાઇનિંગ છે એ ખાંડ 1 ચમચી ઉમેરવાથી આવી જશે. તો એકવાર આ રીતે ખાંડ અને ગોળ બંનેનું મિશ્રણ કરી અને એકવાર ચીક્કી ટ્રાય કરજો. ખૂબ જ સરસ તૈયાર થશે. પ્લસ કે લાંબો ટાઈમ સુધી એકબીજાની સાથે ચોંટશે પણ નહીં. અને હવે જુઓ, ગોળ આપણો એકદમ સારી રીતે પીગળી ગયો છે. અને આપણે આ કામ છે લો ટુ મીડિયમ ફ્લેમની ઉપર કરીશું. કન્ટિન્યુ ચલાવતા જવાનું છે અને વચ્ચે વચ્ચે આપણે એમને ચેક કરવાનું છે કે અમુક સમય બાદ જ્યારે આ રીતે બબલ્સ થવા લાગે ત્યારબાદ અને થોડો એવો કલર ચેન્જ થાય ત્યાર પછી આપણે એમને ગોળને ચેક કરવાની શરૂઆત કરી દેવાની. ભલે 2 થી 3 વખત આપણે એમને ચેક કરવું પડે, પણ એકદમ પરફેક્ટ છે એ આપણી ચીક્કી બની અને તૈયાર થવી જોઈએ. તો ત્યારે તમે જોઈ શકો છો કે હળવો એવો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને એકદમ સરસ બબલ્સ છે એ થવા લાગ્યા છે. તો આ બેઝ ઉપર આપણે એમને ચેક કરવું હોય તો ચેક કરી શકાય. તો સૌથી પહેલાં આપણે ચેક કરવા માટે થઈ અને પાણી ભરેલું એક બાઉલ છે એમની અંદર મેં બરફના ટુકડા એડ કર્યા છે. 3 થી 4 નંગ જેટલા બરફના ટુકડા એડ કરવાથી આપણું પાણી છે ને એકદમ ઠંડુ થઈ જશે. જેથી કરીને શું થાય કે આ રીતે આપણે ગોળ એમની અંદર એડ કરીશું ને તો એકદમ ઝડપથી ઠંડો થઈ જશે અને આપણે રિઝલ્ટનો ખ્યાલ ઝડપથી આવી જાય. અત્યારે જો આ બેઝ ઉપર તમે જોઈ શકો છો કે ગોળ છે એ બિલકુલ ભેગો નથી થતો. હાથમાં આપણે એમને બહાર કાઢવાની કોશિશ કરીએ છીએ પણ હાથમાં નથી આવતો. એનો મતલબ એવો થાય છે કે હજુ આપણે ગોળની પાઈ છે એ બરાબર થઈ નથી. તો ભલે આપણે 2 થી 3 વખત ચેક કરવું પડે, પણ એકવાર પરફેક્ટ જો આપણી ચીક્કીનો ગોળ છે તૈયાર થશે તો આપણી ચીક્કી છે એકદમ પરફેક્ટ તૈયાર થશે. જુઓ, હવે જે આ ભૂલ થતી હોય છે કે આપણે આ રીતે ચેક કરીએ છીએ, ગોળ છે એકદમ સરસ ઠંડો થઈ ગયો છે અને આ રીતે ચેક કરીએ તો ગોળ છે આ રીતે વળી જાય છે, બેન્ડ છે વળી જાય છે. એ વળવું ન જોઈએ. તો ઘણી વખત આપણે એવું કરીએ કે હા એકદમ સરસ થઈ ગયું છે અને આપણે જે વસ્તુ એડ કરવી છે, જેમની ચીક્કી બનાવી છે એડ કરી દેતા હોઈએ છીએ. તો એમના કારણે શું થાય કે ચીક્કી છે એકદમ પરફેક્ટ એમના પીસીસ થવા જોઈએ એ પણ નથી થતા અને ઘણી વખત લાંબો ટાઈમ સુધી એકદમ ક્રિસ્પી નથી રહેતી. હવે જુઓ, આ રીતે ચેક કરીએ એકદમ સરસ એમનાથી આપણે જે રીતે લાંબી લાંબી લાઇનિંગ થવી જોઈએ થાય છે. 1-2 સેકન્ડ પછી આપણે એમને જોઈએ તો બિલકુલ જો વાસણને છોડી દીધું છે અને હાથમાં લેતા પ્રેસ કરવો હળવા હાથથી તો પણ એકદમ સરસ એમના ટુકડા થઈ જાય છે. એમનો મતલબ છે કે આપણો ગોળ છે, એમની પાઈ છે એકદમ સરસ પરફેક્ટ થઈ ગઈ છે. હવે જેટલો આપણી પાસે ગોળ હતો એમનાથી ડબલ આપણે મમરા લેશું અને મમરા પણ એકદમ ક્રિસ્પી હોવા જરૂરી છે. મમરા ક્રિસ્પી હશે ને એટલે એકદમ સરસ આપણી આ મમરાવાળી ચીક્કી છે ને બહુ સરસ એ બનશે, ક્રિસ્પી તૈયાર થશે. હવે જુઓ, આપણે એમના પીસીસ કરવા છે એટલા માટે થઈ અને અત્યારે મેં બટર પેપર લીધું છે. એમને ઘીથી ગ્રીસ કરી લેવાનું છે. 2 બટર પેપર લેશું, બંનેને સારી રીતે ઘીથી ગ્રીસ કરી લેવાના છે અને હવે આપણે એમને ફ્લેટ કરવાની છે. તો આપણે એમને શક્ય એટલી ફ્લેટ કરી લેશું. તાવીથાની મદદથી અથવા તો વેલણની મદદથી કોઈ પણ વાસણને પ્રેસ કરી અને એ રીતે પણ તમે કરી શકો છો. તો આપણે એકબીજાની ઉપર બટર પેપર છે ઘીથી ગ્રીસ કરેલું રાખી દેશું અને હળવા હાથથી આ રીતે કરશો એટલે તમને હાથમાં પણ ગરમ નહીં લાગે અને આપણે એમના પીસીસ કરવા છે સ્ક્વેર તો આપણે એકદમ આસાનીથી કરી શકશું. તમે આમના નાના નાના લાડુ બનાવવા હોય તો એ રીતે પણ કરી શકો છો. તો લાડુ તો આપણે ઘણી વખત બનાવતા હોઈએ છીએ. તો થયું કે તમારી સાથે આ રીતે બનાવી અને શેર કરું કે બાળકોને પણ કંઈક અલગ મળી રહે. શેપ બાળકોને અલગ હશે તો પણ એમને અલગ લાગશે અને ખાવાની ઈચ્છા થશે. તો ગોળ અને મમરા ખાવા ખૂબ જ સારા છે હેલ્થ માટે. અને શિયાળામાં તો શક્ય એટલો વધુને વધુ આપણે ગોળ ખાશું તો આપણી હેલ્થ છે એકદમ સરસ રહેશે. અને શિયાળાની હજુ પણ આપણે અવનવી વાનગીઓ છે એ તમારી સાથે શેર કરવાની છે. તો તમે મારી ચેનલની સાથે જોડાયેલા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે શિયાળાની અંદર તો બહુ બધું ઘીની સાથે, ગુંદની સાથે અવનવી મીઠાઈઓ છે એ બનતી જ હોય છે. તો આપણે એ બધી જ મીઠાઈઓ છે તમારી જોડે શેર કરવાની છે.
તો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી કરી લેજો, કારણ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ જ ફ્રી છે. અને નીચે આવતા ખાસ બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેથી કરી અને મારા વિડીયો જે અપલોડ થાય છે એમની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે. અને જુઓ એકદમ પાતળી તમે જોઈ શકો છો કે પીસીસ પણ એકદમ આસાનીથી થઈ જાય છે. તો આપણે બધાની ઉપર કાપા લગાવી દીધા, અને કાપા પણ એકદમ ગરમ હોય ત્યાં જ લગાવી દેવાના છે. અને ત્યારબાદ ઠંડી થાય ત્યાર પછી તમે એમના પીસીસ કરશો તો એકદમ આસાનીથી એમના પીસીસ પણ તૈયાર થઈ જશે. અને ગમે એટલો લાંબો ટાઈમ સુધી તમારે સ્ટોર કરવી હશે તો બિલકુલ ખરાબ પણ નહીં થાય, અને એકબીજાની સાથે મારી ગેરંટી છે કે બિલકુલ જ ચીપકશે નહીં. તો એકદમ સરસ મજાની અને ઝટપટવાળી આપણી ચીક્કી બની અને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે મમરાનો એક પીસીસ છે એ દેખાય છે, એટલી ફ્લેટ આપણી ચીક્કી છે એ બની અને તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો એ મને જરૂરથી કમેન્ટ કરજો, અને તમે મારા વિડીયો છે એ કઈ જગ્યાએથી વોચ કરો છો એ પણ મારી સાથે શેર કરજો. મને એ જાણવું ખૂબ જ ગમશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.